ગુજરાતમાં કોઈ જ પણ ક્રાઇમ થાય, ગુજરાતમાં કોઈ જ પણ કૌભાંડ સામે આવે, ગુજરાતમાં કોઈ જ પણ કહેવાય કે ગેરકાયદેસર રીતે કામ થાય તો તરત જ આપણે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવીએ, તરત જ પોલીસને પ્રશ્ન કરીએ, કહીએ કે તમે કઈ રીતે તમારું કામ કરો છો, પોલીસ આ કેસમાં નિષ્ક્રિય ગઈ છે, સફળ નથી થઈ, અનેક વસ્તુ આપણે તરત જ બોલવા લાગીએ. પરંતુ આપણા ગુજરાતમાં એવી પણ પોલીસ છે જે નિષ્ઠાથી તેમનું કામ કરતી હોય છે, અને આવી પોલીસ ઉપર અનેક લોકો એવા પણ છે જે પોલીસના નામે ખોટું કરે છે. પોલીસ હોતા નથી પરંતુ પોલીસ બતાવે છે અને તેમજ પોલીસના નામ ઉપર કાળો કલંક લગાડે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં એક યુવક છે એ નકલી પોલીસ બની અને લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે. ખેર, શું સમગ્ર મામલો છે, વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. આપણે રાજકોટમાંથી અનેક ક્રાઇમ સ્ટોરીની વાતો કરીએ છીએ, દુષ્કર્મની પણ વાતો કરીએ છીએ, મર્ડરની વાતો કરીએ છીએ, લૂંટફાટની વાતો કરીએ છીએ, અને આ બધા જ કેસ સામે આવે ત્યારે તરત જ આપણે એમ કહીએ કે પોલીસ શું કરતી હતી, આપણું પોલીસ તંત્ર કેટલું સક્રિય હતું, શું કામ કરી રહ્યું હતું. આપણે કોઈ જ પણ ખોટી રીતે પૈસા ઉઘરાવવાની વાત આવે તો એમ કહીએ કે પોલીસ ખોટી રીતે આ વસ્તુ કરી રહી છે, પોલીસ ખોટી છે, પોલીસ આમ છે. પરંતુ ગુજરાતમાં એવા પણ પોલીસ છે જે તેની નિષ્ઠાપૂર્વક તેની કામગીરી કરે છે, અને એની ઉપર કાળો કલંક સાબિત થતી ઘટના રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટમાંથી એક યુવક છે તે ખોટો પોલીસ બની અડધી રાતે બહાર નીકળે અને તેમજ જ્યાં લોકોની અવર જવર ના હોય, સીસીટીવી કેમેરા ન હોય, કે તે ગુનામાં ન સાબિત થઈ જાય, તેનું કોઈ પણ સબૂત છૂટી ન જાય તેવી જગ્યાઓએ જાય અને તેમજ ત્યાં ખોટો પોલીસ બને, લોકોને ઊભા રાખે, લોકો પાસેથી પૈસા ઉઘરાવે. આવી ઘટનાઓ પહેલા પણ એ જ યુવકે કરેલી છે અને તેમજ ફરી એકવાર તેણે એક યુવકને અડધી રાતે ઊભી રાખી તેની પાસેથી વ્હીકલના ખોટી રીતે 30,000 રૂપિયા ઉઘરાવી લીધા. કહ્યું કે હું પોલીસ છું, આવી વાત કરી તેમને પૈસા ઉઘરાવી લીધા. આનાથી એક વસ્તુ થાય છે, આવા યુવકો, આવા લોકો છે તે વિચારતા નથી કે પોલીસની કામગીરી ઉપર આપણે સવાલ ઉભો કરી રહ્યા છીએ. એ જેની પાસેથી પૈસા લીધા એના મનમાં શું હોય કે પોલીસે લીધા, પોલીસ આ રીતે જ પૈસા લે છે, પોલીસ આમ કરે છે. પરંતુ એ ગુજરાતની પોલીસ નથી હોતી, એ આવા લંપટ લોકો પણ હોય છે જે આ રીતે ગેરકાયદેસર રીતે પોતાની પૈસા ઉઘરાવે છે, પોતાની માટે પૈસા ઉઘરાવી લે છે અને ગુજરાત પોલીસને બદનામ કરવાનું કામ કરે છે. ખેર, સમગ્ર ઘટનાને લઈ અને શું કહી રહ્યા છે સૌપ્રથમ રાજકોટના પોલીસ વિભાગ તે સાંભળીએ. અહીંયા રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જનાર્દનભાઈ રામ નરેશભાઈ સાહાની નામના પરપ્રાંતીય ઇસમ છે, એમને ફરિયાદ આપેલી, જેમાં હકીકત એવી છે કે તેઓ તારીખ 25/2/2026 રોજ વીરામણી સ્વીટ્સની દુકાન પાસે ઊભા હતા. તે દરમિયાન બે ઈસમો અજાણ્યા આવી તેમને કીધેલું કે અમે પોલીસવાળા છે અને તમે પોલીસ સ્ટેશન તમને લઈ જવાના છે અને પૈસા ના લઈ જાઓ તો પૈસા આપો, તેમ કરીને ધાકધમકી આપીને પૈસા કઢાવવા માટે તેમને પોલીસની ઓળખ આપીને કઢાવેલા 30,000 રોકડા રૂપિયા. અને આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ 308/204 અને 305 મુજબની ફરિયાદ દાખલ કરેલ છે અને ત્યારબાદ ગુનો દાખલ કર્યા બાદ પોલીસે આ નકલી પોલીસની ઓળખ આપીને પૈસા કઢાવનાર ઇસમને પકડી પાડે છે, જેમાં સંદીપ રામાવતને અટક કરવામાં આવે છે. તેમજ બીજા આરોપીનું નામ અલ્તાફ મેમન ખુલેલ છે, જે હાલ વોન્ટેડ છે. ઉપરોક્ત ગુનાની તપાસ હાલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ કરી છે. એમાં આમની પોલીસની ઓળખ આપીને અગાઉ પણ આ સંદીપ રામાવતે ગુનો દાખલ થયો છે અને પોલીસની ઓળખ આપી ને ખોટી ઓળખ આપીને ધાકધમકી આપીને કઢાવવાની એમ છે. આપણે સાંભળ્યા રાજકોટના એસીપી જેણે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે અને કહ્યું છે આ જે લંપટ યુવક છે તેને પકડી પણ લેવામાં આવ્યો છે, સાથે જ કામગીરીનો દોર ચાલુ કરવામાં આવ્યો છે અને તેમજ આની સાથે બીજા બે પણ તેના સાથીદારો હતા, તેને પકડવાની, તેને ગોતવાની કામગીરી હાલ ચાલુ છે. આપણે દુષ્કર્મની વાતો સાંભળીએ ત્યારે આપણે એમ કહીએ પોલીસ શું કરી રહી છે, આપણું તંત્ર શું કરી રહ્યું છે, દીકરીઓ સુરક્ષિત નથી મહેસૂસ કરી રહી.
ચોરીની વાત કરીએ, ચોરી થઈ જાય ત્યારે પોલીસને કહીએ ચોરી થઈ ગઈ છે, તમે કઈ રીતે કામ કરો છો? તરત જ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠતા હોય છે. પરંતુ સાહેબ તમે કોક દિવસ જુઓ તો ખરી કે પોલીસ કામગીરી કરે છે એને ખરાબ ચિતરવા માટે આવા લોકો પણ બેઠા છે, જે પોલીસનું ખોટું નામ લે છે, પોલીસને ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરે છે, પોલીસના નામે તેનું પોતાના પૈસા પડાવી લે છે. અને તેમજ જે એ પબ્લિક છે, એ લોકો છે જેની પાસેથી અનેક લોકો આનો ભોગ બન્યા છે, એ લોકો જે ભોગ બન્યા છે એના મનમાં તો એ જ હશે કે ગુજરાત પોલીસ આ છે, ગુજરાત પોલીસ ખોટી રીતે પૈસા પડાવે છે, રાજકોટ પોલીસ ખોટી રીતે પૈસા પડાવે છે. પરંતુ એ નથી હોતું. પોલીસના નામે ચરી ખાવા વાળા લોકો અનેક હોય છે અને આવા લોકો જ હોય છે જે ગુજરાત પોલીસ, જે રાજકોટ પોલીસ છે એને બદનામ કરે છે. પોલીસ હંમેશા આપણી સુરક્ષા માટે કામ કરતી હોય છે. આપણી સુરક્ષા, આપણી વ્યવસ્થા ને લઈને કામગીરી કરતી હોય છે. ટ્રાફિક પોલીસ લઈ લો, બધા જ પોલીસ અધિકારીઓ છે આપણા માટે હોય છે, આપણી માટે કામ કરતા હોય છે. પરંતુ આવા લોકો તેને બદનામ કરે છે. રાજકોટથી રોનક મજીઠિયાનો રિપોર્ટ, ગુજરાત તક. તમારું શું માનવું છે આ વસ્તુને લઈને અમને ચોક્કસથી જણાવજો. આવા લોકો જે ગુજરાત પોલીસને બદનામ કરે છે, આવા લોકો જે તેની કામગીરી ઉપર ટપ્પો લગાડે છે, તેને લઈને તમારું શું માનવું છે એ અમને ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી પહોંચાડજો. વધુમાં વધુ આ માહિતી શેર કરજો. પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવતા પહેલા એકવાર આ વિડીયો જોજો કે બધા પોલીસ અધિકારીઓ એક સરખા નથી હોતા. અનેક લોકો આવા પણ હોય છે જે પોલીસના નામે ચરી ખાતા હોય છે. વધારેમાં વધારે આ વિડીયો શેર કરજો, લોકો સુધી આ માહિતી પહોંચાડજો, લોકોને આવા લોકોથી માહિતગાર કરજો. હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબમાં તમારા જમણા હાથેથી જમણી સાઈડ બેલ આઇકન હશે, દબાવી દેજો. હા, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો. ધન્યવાદ.